સુરતની વાત કરીએ તો સાંસદ મુકેશ દલાલે ઉત્તરાયણ ગરનાળાની મુલાકાત લીધી હતી, પોતે સમીક્ષા કરી હતી, સ્થાનિકોની સમસ્યાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી, ખાડી પુરાણ અને ડ્રેનેજ લાઇનનું સંયુક્ત નિરીક્ષણ કર્યું હતું, પાકા રસ્તા બનાવવા માટે મહત્વની સૂચના પણ આપી હતી, રેલવે મંજૂરીની પ્રક્રિયા ઝડપી બનાવવાના આદેશો આપ્યા છે, તકનીકી અને વહીવટી પ્રક્રિયાઓને હવે ઝડપી કરવામાં આવશે, સ્થાનિકોની મુશ્કેલીઓનો કાયમી ઉકેલ લાવવાની ખાતરી પણ આપી છે. મને ફરિયાદ મળી હતી કે ઉત્તરાયણ પાસે જે બે રેલવે ગરનાળા પડે છે તે એક જ ગરનાળા હાલ ચાલી રહ્યું છે. મેં આજે રેલવેના અધિકારીઓ, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને અમારા વોર્ડ નંબર 1ના કોર્પોરેટર સંગઠનની ટીમ દ્વારા એક રાઉન્ડ ગોઠવો હતો, સાઇટ વિઝિટનો કાર્યક્રમ ગોઠવો હતો અને મેં રેલવેને આ કાયમ કરવા માટે એક કાગપત્ર પણ લખી દીધો છે, જેની કાર્યવાહી હવે આગળ પછી થશે. પણ આજે ત્યાં આગળ જાણ કરવા છતાં પણ રેલવેના કોઈ અધિકારી હાજર નહોતા. પ્રોટોકોલ પ્રમાણે સાંસદ જ્યારે રેલવેના કાર્યક્રમમાં, રેલવેના પ્રિમાઇસીસમાં આવવાનો હોય ત્યારે રેલવેના અધિકારીઓ હાજર રહેવું ફરજિયાત છે. આથી મેં આ અધિકારીઓ સામે સખતમાં સખત કાર્યવાહી કરી તેઓને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે.